ભાઈ માં ભગવતી માના જય ગોષ્ઠી કાર્યક્રમની શુભ શરૂઆત થઈ। દરેક શુભ કાર્યમાં પહેલા માને યાદ કરતા હોય છે અને ગણપતિ મહારાજને પણ ભૂલતા નથી હોતા। દરેક સારા કાર્યમાં ગણપતિ મહારાજને પણ યાદ કરવા પડે, એમને પણ જમણી સુંઢે રૂડા સ્ટેજ ઉપર વિરાજમાન કરવા પડે। તો આપણે ગણપતિ મહારાજની વંદનાથી રાસ ગરબાની શરૂઆત કરીએ એ પહેલા शंकर जलाड़े नाय, हरे हरे भोले मारो नाय। हालो मारे सयारो गणेश वधावा जिए, हे जय जय गणेश वधावा जिए। जो
ભગવતી માના જય ગોષ્ઠી ગણપતિ મહારાજની વંદનાથી સરસ રાસ ગરબાની શરૂઆત થઈ ગઈ છે. દરેક મારી બહેન માતાઓને વિનંતી, આમંત્રિત મહેમાનોને વિનંતી, ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે. અને આ બાજુ આજુબાજુમાં જે ભાઈઓ ઊભા છે, બહેનો જે ઊભી છે, એમને વિનંતી, ગરબે ના રમવાનું હોય તો પાછા પડી જાઓ. જેને ગરબા નથી રમવાનું હોય બધા પાછા પડી જાય. નમ્ર વિનંતી. જે રમે છે બહેનો એમને રમવા માટેની જગ્યા આપે. નમ્ર વિનંતી. જેને ભગવાને કાન આપ્યા હોય દરેકને વિનંતી, મારો અવાજ પડતો હોય કાને તો બધાએ પાછા પડી જાય. ગરબાનું કુંડારું મોટું બને એવી જગ્યા આપો અને ઊભું નથી રહેવાનું. આપણે ગરબે રમવાનું છે. દરેક બેન માતાને વિનંતી, ગરબાની લાઈનમાં જોડાય. આપણા મનગમતા કલાકાર એમના સુર સંગીત સવારે ગરબે રમાડતા હોય અને આપણે ઊભા રહીએ તો સારું ના લાગે. દરેક મારી બેન માતાને વિનંતી કે ગરબાની લાઈનમાં જોડાશે અને ગરબાનો આનંદ ઉઠાવશે. તો હાલો ભાઈઓ બહેનો, હાલો એ ગરબાની મોજમાં હાલો હાલો. એમાં અમારા ગામી પરિવારના આંગણે આવો સરસ મજાનો આયોજન હોય, સરસ મજાના લગ્ન પ્રસંગનો આ પ્રોગ્રામ હોય તો રાજદીપ બારોટ, વનિતા બારોટ શું કે કોયલ બેઠી આંબલિયાની હે કોયલ બેઠી આંબલિયાની મારો મોરલિયો બેઠો રે ગોડને આગરે એ મારા કોયલ બેઠી આંબલિયાની કોયલ બેઠી
ઊભા ઊભા જોવાના છે એમને વિનંતી કે વારે વારે કહીએ એટલે શરમજનક વાત કહેવાય. બધાને વિનંતી પાછા પડી જાય. દરેકને વિનંતી, નમ્ર વિનંતી છે ભાઈ. વારે વારે કહે એટલે મને શરમ લાગે છે, અમને કલાકારને શરમ લાગે છે વારે વારે કહેવાની હોય એક ને એક વાત. કઈ નવું બોલવાનું તમને મજા આવે, એક ને એક વાત બોલવાની. પાછા પડો, પાછા પડો. આ બાજુ પર વિનંતી, અમારા સાઉન્ડ થી દૂર રહો ભાઈ. ત્યાં વાયર છૂટા હોય, બધા વાયર છૂટા હોય ભાઈ. નમ્ર વિનંતી. આ બાજુ આ ભાગના બધા યુવાન મિત્રો વિનંતી, બહાર નીકળી જાઓ. વાયર છે તો તમારા પગમાં. સાઉન્ડ ઉપર તો આખો કાર્યક્રમ છે ભાઈ. સાથે સહકાર આપો ભાઈ. બધા પાછા પડી જાઓ અને બેસી જાઓ. બધા ગોઠવાઈ જાઓ નીચે. ગરબા નથી રમવા તો બેસી જાઓ નીચે. લો હાલો, ગરબાની મોજમાં હાલો. કોયલ માંગે હારલાની રે જો કોયલ માંગે હારલાની જો મારા પ્રવીણ બાઈ માંગે રે લખી લાડડી એ માણહારા એ હોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દે. હોશીલા પ્રવીણ ભાઈ કોયલને રે ઉડાડો આપણે દે. હે સાજણ સાજણ હું કરું, સાજણ સાજણ હું કરું ને મારી સાજણ જીવ જડી હે હે મારી સાજણ એ લખાવો મારા દિલમાં જ રે. અરે રે હે હું તો વાંચું ઘડી ઘડી. જો હા બોલો. ગામી પરિવારના આંગણે આવા શુભ લગ્ન, પણ જેમના શુભ લગ્ન હોય અને એમના નામના આ લગ્નના રાસ ગરબા જામ્યા હોય એવા પ્રવીણભાઈ આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણે વરરાજાના તરણ ગગારથી આપણે એમનું સ્વાગત કરશું. અને મારા પ્રવીણભાઈ વરરાજાને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર આપે. સાથે રેમીલા બેન પણ પધારી રહ્યા છે. એમનું પણ આજ આપણા એમના લગ્નના રાસ ગરબાના કાર્યક્રમમાં સ્વાગત છે. અમારા દરેક કલાકાર અને અમારા ગામી પરિવાર તરફથી પ્રવીણભાઈ અને રમીલાબેનનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા રાસ ગરબાના કાર્યક્રમમાં આપ સૌ મહેમાનો પધાર્યા છો. અને વરરાજા પ્રવીણભાઈ અને સાથે એમના બેનના પણ લગ્ન છે એવા પ્રેમીલાબેનને પણ વિનંતી કરીએ કે આપણી વચ્ચે પધાર્યા છે. એમનું સ્વાગત છે અને સ્ટેજ ઉપર પધારે. અહીંયા સીડીમાં જગ્યા કરજો ભાઈ, સીડીએ જગ્યા કરજો. તો હાલો ગરબાની મોજમાં હાલો. ચાંદો ઉગ્યો ચોકમાં ગાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ ચાંદો ઉગ્યો ચોકમાં ગાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ લેરીડા 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 હરણ્યો યાત મીરે હાલાર ચેર માયર જણ
ચોકમગાયેલ ચાંદો ઉગ્યો એ ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ હા મોજીલા હા ઓ બાપો ગાડમાં ગાયો ભાવો રે વો હે ગાડમાં પાવો રે વગાડમાં હે પાવો રે વગાડ હા હે ગોરા દે હા ગોરા દે પાવાના સુરે મન મોજાયર ધોણિયા હે લેરીના પાવાના સુરે મનો મોયાયર જાણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ગાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ હલો હા જો હા મોજીલા હા